હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં. તો આજે છે ધૂળેટી, પણ વાગ્યા છે સવારના જ 5:15 અને 6 વાગે આપણે ક્રિકેટ રમવા જવાનું છે, 6 થી 8, અને પછી કાર્યક્રમ છે ધૂળેટીનો. તો કાંઈ વાંધો નહીં, આજે આપણે ક્રિકેટ રમી. જો ભાઈ, સવારે 5:30 અમે ચા ગોતી લીધી છે રોડ ઉપર. જીગાભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. મારી કેપ્ટન્સી નીચે આજે સારું રમવાનું છે. જીગા, આપણને માંગશો એની નીચે સારું રમવાનું. માંગો તો રમી કા. જો ભાઈ, આજ આપણે કેપ્ટન બન્યા છીએ. ભાઈ ખાલી નામના કેપ્ટનશીપ, બાકી પ્રેશર હોય કેપ્ટન વગા. એઝ અ પ્લેયર મજા આવે રમવાની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે છે ધૂળેટી અને આજે આપણે કલરોથી રમવાનું છે. તો એટલે આપણે જો નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને આજે આપણે કચરા પોતું બધું હાથે કરવાનું છે. તો પેલા કામ કરી લઈ, નાસ્તો કરી લઈ અને પછી બધાને રંગી નાખીને આપણે રંગાઈ જાય. જો ભાઈ, સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અમુક લોકો એટલા બી ગયા છે કે નાઇટ ડ્રેસમાં આજે જો તૈયાર થયા છે, કે કારણ કે ગમે ત્યારે કલર આવી શકે છે. શું કેવું? એટલે નાઇટ ડ્રેસ પહેર્યો છે જુઓ, અને એ પાછો બ્લેક કલરનો, એટલે બગડે નહીં ને. અને મારા લગ્ન થઈને આવે ને છેલ્લા 3 વર્ષથી હું આનો આજ નાઇટ ડ્રેસ પહેરું છું, બ્લેક કલરનો. ધૂળેટીમાં કે ધૂળેટીમાં? હા, બીજા બધા છે પણ એ કલર અલગ છે ને, એટલે બીજું બ્લેક પહેરીને તો આમાં શું કહેવાય, એ કોઈ કલર નો બેહે. અને હમણાં હજી કે માથામાં તેલ લગાડી દેવું છે, એટલે વાંધો ન આવે. કેમ કે ગઈ વખતે મેં તેલ નહોતું લગાવ્યું તો લિટરલી મેં અડધી પોણી કલાક થઈને માથામાંથી નકરો કલર જ કાઢ્યો હતો. એટલો કલર માથામાં. આ બધા કેવું કરે, મારા દેર બધા મારા દેર જ થાય છે, તો એ માથું ખોલે અને એની અંદર છે ને આમ કલરની આખી કોથળીઓ ખાલી કરી નાખે. હેપી હોલી ભણા, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. દે તો થોડો ગુલાબી કલર કર દો થોડો. શિવાની, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. ઓય તારે બ્લુ તો તારે બાકી રહી ગયો ભાઈ. એ ભાઈ, મિક્સ કલર લાગવો. ઓકે. હેપી હોલી, હેપી હોલી. મમ્મી, હેપી હોલી લગાવવા દો. પપ્પા બાકી છે. લ્યો બો, આ બાજુ આવી જાઓ. આ બાજુ હેપી હોલી. મામા, 2 ટીલકા બસ. તમે તો હેપી હોલી. લગાડો. હેપી હોલી, હેપી હોલી. બસ બસ બસ. અરે એ ભાઈ, હેપી હોલી, હેપી હોલી. આ 1 મિનિટ. હેપી હોલી, હેપી હોલી. હેપી હોલી. જો ભણા, બધું બાપા ભાડા નો કરી દેતો જાય. બીજી છોકરી નામ. પ્રેક્ટિસ નથી કરતો. અરે હું અત્યારે ફોન જ કરતો હતો. હેપી હોલી આશીષ, હેપી હોલી. નહીં નથી, એટલું નથી ઉડ્યું. બસ આમાં આવું જ પડશે. જો ભાઈ, અમારી ગેંગ અત્યારે નીકળી ગઈ છે જો કલર લગાવવા માટે. બધા ગાડીઓ લઈને. ઓહો, આ તો માણા ન સમાયા. માયરા દિનેશભાઈ, હેપી હોલી, હેપી હોલી. ઈ થોડો દેવાનું હોય. હેપી હોલી અભી, હેપી હોલી, હેપી હોલી. મને મારસ બોલો. બીજા કોઈ ન મરે, ઘરના ન મરે. ચાલુ જ છે જો. પાણી નો નાખતા. તો અત્યારે જો રિદ્ધિ ભાભી ની આવી છે, શ્રેષ્ઠની છે ને આ પહેલી હોલી છે. બધાને આપણે રંગી નાખવાના છે. ઓલરેડી અમે તો રંગાઈ જ ગયા છીએ અને પાણીથી રમવાનો કોઈ પ્લાન નહોતો, તોય જો પાણીથી આખા પલળી ગયા છે. ભાણાના સસરા ત્યાં પહોંચી ગયા છે. હવે આ ગેટ ખોલે એટલી વાર છે. જો કલર નું વિતરણ કરજો ભાઈ, કલર લાવો. વાહ, પાયલું ફેસ તો જો. ઓહો, એક નંબર. આ ખુલશે કે નહીં હવે? તમને લોકો નીરવનું ફેસ જ જોવા નથી મળતું, પણ હું તમને બતાવું. કલર લગાડવા. જો ભાઈ, કલર લઈ લીધો છે. મેં લઈ લીધો. જો યલો અને પિંક કલર લીધો છે, પણ ખોલતા નથી દરવાજો. વાટે અમે રંગવાની બેઠા છે, પણ દરવાજો ખોલે એટલે ડાયરેક્ટ હુમલો કરી દેવાનો. આવો મેદાનમાં આવો. કલર હેપી હોલી. વિશાલ ઉપર જ હોય ને. બાણા કલર દે થોડો. આમાં હું કરું કઈ. લ્યો ખમા. હેપી હોલી. વિચાર માથે જ હોવો જોઈએ કલર. કમ્પ્લીટ. કેમેરા ઉપર ન હોય, આખી કેમેરા ઉપર. માસી જો અંદર છે, બહાર નથી આવતા. લાવો
મસ્ત લાગે પાયલના ફેસ ઉડાડો કારણ કે મોઢા ન મારવાના. નીરવને છે ને એક જ ભાભી છે, બાકી બધા એના બહુ બટા છે, એટલે એ રંગે ને ભાભી છે. જો ભાઈ અહીંયા શ્રેષ્ઠ આવ્યો છે, શ્રેષ્ઠ. ઓય છોટો છોટો કેમેરા હામું જોવે. તારે રમવી છે હોળી? હોળી રમવી છે તારે? ઓલી ખબર જ નથી હો. આ શું હાલે શેમ્પુ છે? જો તમને બધા લોકોના લુક બતાવી દઈએ. જો મારો લુક નહીં જોયે, હું આટલો જો રંગાઈ ગયો છું. વિશાલ જો ભાઈ ફૂલે ફૂલ. જો ભાઈ અહીંયા તો કેવા પડે એવું જ નથી. જો કેવા રંગાઈ ગયા છે. આ બાજુ જો ધૂળેટી છે આવા જોઈએ. અને આ લોકોનો ટાર્ગેટ જ માથું. એ બધાને માથું જો. મેં તો જો કે તેલ નાખી દીધું છે એટલે માથે નહીં હોય. આ બેનું માથું અમારો ટાર્ગેટ તો બીજી સોસાયટીમાં હશે. પગ મારી નો દેવો હોળીમાં. નહીં. ફૂંકા મારવા કે લાફા નો મારવા. તો અત્યારે છે ને અમે નીરવના ફ્રેન્ડને રંગવા માટે આવ્યા છીએ અને એને હમણાં ઘર બદલ્યું છે ને તો અમને ઘર નંબર કે એવું કાંઈ એટલે કાંઈ નથી ખબર, પણ તોય આપણે એને રંગવા જો ડાયરેક્ટ જઈએ છીએ. અહીંયા બધા છોકરા છે ને એને ફોટો બતાવીને પૂછી લીધું છે આપણે. માસી આજે થોડું દેવાનું હોય લ્યો. હા જીગા આવતા ને બાર. અંદર નહીં બહાર આવવા દો. ખોટું અંદર કાંઈ ન કરાય. આપણે માસી નું માનીએ. હુમલો 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 હુમલો. હેપી હોલી. હવે તો ના બગલમાં નહીં. જીગા હેપી હોલી. મોટી નથી મૂકતા. લે મને તો હેપી હોલી કરવા દે. અરે ખાલી જોરીક લગાવો. હેપી હોલી. લે જીગા ગાલ ઉપર તો લગાવ દે ખાલી. હેપી હોલી વાળી. હેપી હોલી. તમારે કેમ આ બાજુ ઓલી બાજુ જો તો. જો ભાઈ વચ્ચે કલર ખતમ થઈ ગયો એટલે કલર લેવા માટે આવ્યા છે. જો તો જોવો નવો ગુલાબી કલર આપણે અહીંયા લારીમાંથી લઈ લીધો છે અને સૌથી પહેલા આપણે કરવાનો છે નીરવમાં. અમારે અંદર અંદર જ કલર લાગે. આ જીગા હેપી હોલી. હાય જીગર હેપી હોલી. લ્યો ખાલી લગાડ દો. હેપી હોલી. હવે ગાલે તો અરે ગાલે તો લગાડવા જો હવે. હેપી હોલી. હેપી હોલી. પાયલ તો જો પાળીઓ બન્યો ને એવું લાગે. આ ગાલે બાકી જીગા. અરે નહીં કેમ બાકી હોય વિશાલ? વિશાલ જો આ હોય ને બધા જો હાથમાં કલર લઈને તૈયાર થઈ ગયા છે. વિરલભાઈ આવે એટલે જો રંગી નાખવાના છે. એકને કેટલીક વાર રંગશો. લીલો કલર સારો છે. લીલો એમને આને ત્રણ આવું જો આ ના ઇન્સાફી હમણાં થાય. જો અંદર આવી જાય ક્યાં ખોટો બગડે હોય. કલર છે. અહીંયા અંદર, અહીંયા. અહીંયા આવતો રહે. પણ આમ મોઢા ઉપર ન હોય લા. વિરલ હેપી હોલી. વિરલ હેપી આ કોણ છે? હેપી હોલી. હેપી હોલી. હેપી હોલી. કઈ થયું છે એવું છે? હેપી હોલી. ઓય કમ્પ્લીટ લાગે છે. આ જો એક કીડીમાં બજરંગી કરી દીધો. બધાય કલર આવી ગયા. લાગે બાકી હો. કલર બધાય મસ્ત આવ્યા. એ અંદર અંદર કલર ન હોય. અંદર અંદર ક્યાં અંદર ને અહીંયા જ લાયા અહીંયા. ઓય દેવાની કે ઓય ના રે. ઓય અંદર તો અત્યારે જો બધાય છોકરા એકબીજાને કપાળમાં જો અલગ અલગ જાતના ચાંદલા કરી દે છે અને પછી બધાયના ફોટા આપણે પાડશું. આમ જો અલગ અલગ જાતના જો આ કઈ આ વિશાલભાઈ બધાને જો આવી રીતે ચાંદલા કરી દે છે. 8 લુપ્ત થઈ ગયા આની પાસે છે. મોટા આર્ટિસ્ટ છે આ. તો ભાઈ અંદર પાણીથી બાકા ચીકી બોલી ગઈ. જો ભાઈ અહીંયા જવા જેવું છે નહીં, ખતરો છે.
ધબધબાટી બોલે છે. તો જો અત્યારે નળી શરૂ કરી છે પાણીથી અને બધાએ જો જેટલો કલર રંગ્યો છે ને એટલો અત્યારે પાણીથી નાઈને કાઢી નાખે. જો પાણીમાં નાઈ લીધું ને પછી બધી છોકરીઓ હાથમાં કલર લઈને ઊભી રહી હતી, બધાને જો પાછા રંગી નાખ્યા. જો તો જેનું ઘર હોય ને એને છેલ્લે જો ચોખ્ખું નહીં થવાનું એટલે ફરીથી જો આને રંગી નાખ્યા છે વિરલભાઈને લાલ કલર થી. આ બધાએ જો નાઈ લીધું છે એટલે બધાના મોઢા છોકરાઓના ચોખ્ખા દેખાય પણ વિરલભાઈનું જો લાલ લાલ થઈ ગયું. તો ફરીવાર એક જગ્યાએ પહોંચી ગયા છે રંગવા માટે અને અહીંયા આવડો હતી દેવાનું છે કારણ કે આપણું ફઈનું ઘર છે એટલે ચાલો જઈએ. જો ફઈના ઘરે આવ્યા છીએ રંગવા માટે પણ જયભાઈની જો હોળી રમીને તૈયાર થઈ ગયા છે પાછા નાઈ ધોઈને. પાછા જયભાઈને થોડાક બગાડવાના છે. જો બહુ નહીં બગાડી કારણ કે ઓલરેડી નાયેલું છે. આ લોકોમાં ફરક નહીં પડે. જો ભૂતની જે માટા મારે છે. હેપી હોલી જયભાઈ. ઓહો આરજવ ને રંગી નાખવાનો છે. હેપી હોલી. જાડુ આજનો તારો લુક જોઈને મને એવું લાગે છે મને શેની યાદ આવી ગઈ તને સાચું કહું? ભૂતની નહીં તો મારા લગ્નના આલ્બમ ની યાદ આવી ગઈ. એમાંય સેમ આવા તારો લુક હતો. વોટ અ બ્યુટીફુલ લુક. મેકઅપ આવો જ કરી દીધો તો પણ ત્યારે મેં એટલા પૈસા દઈને છે ને કરાવડાવ્યો તો આ વખતે સસ્તા પતી ગયો મેકઅપ મારો. જો કે મને હોળીમાં અને ધૂળેટીમાં બહુ મજા આવી આવી બધી કલરમાં. આને એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં. મીડિયમ કા મને મીડિયમ પણ રમવું જ પડે. આમાં તમારી પાસે ચોઈસ ન હોય. તમે મોઢું બગાડો કે હારા મોઢે રમો, તમને આ લોકો રંગી તો નાખે એટલે આપણે હારા મોઢે રંગાઈ જાય. તમે ખાલી મારી હેરસ્ટાઈલ જુઓ કારણ કે માથે મેં કેમેરો નાખ્યો હતો ને GoPro એના લીધે આ વાળ જો આમ સીધા થઈ ગયા છે. આમ થતા જ નથી અને બધી જગ્યાએ જવાઈ ગયું જાડુ. હવે ઘરે જવાનું છે, દાળ ભાત ખાવાના છે, પછી ત્યાં થઈ જવાનું છે. હુવાનું છે નીરવને કારણ કે નીરવને બહુ ખબર તો મારે હુવાનું નથી ત્યાં એટલે ઘરે વહી જવાનું છે. ઓકે ટેપ થઈ જવાનું છે એટલે મને હુઈ જવાનું છે. પણ આમ જો તો ખરા તારે કોકને મળાવી હોય ને તો હોળી દિવસે જ મને મળાઈ જાય દેવાની એટલે પછી છે ને કોઈ મને ઓળખે જ નહીં પાછળથી. કારણ કે મને હુવાની ટેવ છે ને જો બપોર હુઈ જાય તો મારું શેડ્યુલ ખરાબ થઈ જાય એટલે આપણે હુવું નહીં. આ લોકો જેને હુવું હુઈ જાય. જો ભાઈ અત્યારે રસ્તામાં અમને ખમણ દેખાઈ ગયા ને તો અમે જો ગાડી ઊભી રાખી હતી સ્પેશિયલ જો ખમણ લેવા માટે ગાડી ઊભી રાખી છે. તો આવીને પેલા જો ખાલી હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છે. જમવાના જો ખમણ લીધા છે, પછી સાબુદાણાની ખીચડી લીધી છે અને દાળ ભાત છે અને બધા જો જમવા માટે બેસી ગયા છે. મમ્મી કેવી હોળી રમી તમે? હોળી સરસ બહુ મજા આવે. હું તો બહુ રમતી હોળી, મારા પ્રિય તહેવાર. આજ તો 2 વાર નાવું પડ્યું ને મમ્મીને. હા હો, આજ 2 વાર નાઈ લીધું પછી 2 વાર પોતા કરી નાખ્યા. મજા આવી ગઈ. ફરીથી પોતા મારવા પડ્યા હતા. હા, બધે પગલા જતા. હા કેમ કે પાછળથી એકવાર પોતા મરાઈ ગયા હતા પણ પાછળથી બધાએ પાછું ભરી મૂક્યું છે. પપ્પા તમે તો એક જ વાર રમ્યા ને? એક જ વાર. આ વખતે પહેલી વાર આ બધા રંગ્યો મને. આ વખતે છે ને મમ્મીના ભાણી આવ્યા હતા ને જે સાગરભાઈ ને એને મમ્મીને માથે નકરો કલર નાખી દીધો હતો. ઈ દર વર્ષે માથે જ નાખે. મમ્મીના જો કે બે છે ને નિલેશભાઈ હોય તોય નાખે ને સાગરભાઈ માથામાં જ નાખે કલર. એ કે મામીને રોળી નાખો. કે વાળ ભલે ને ધોયા કરે બેઠા બેઠા. આ બધાય છોકરાઓ એવું જ કરે. માથામાં શું કામ નાખો તમે કલર? લેડીઝ ને છે ને તમે અહીંયા તો મોઢું ધોઈ વહી જાય, માથા છે ને જગ્યા કરી નાખી દે એટલે પછી ગમે એટલું ધોવે ને તો કલર જાય. રિદ્ધિએ છે ને નીરવના માથામાં બહુ કલર નાખ્યો છે પણ એને જો ખરી હોત ને જો દેખાતો જ નથી અત્યારે. તો આપણે જમી લીધું છે અને પછી જો કચરા પોતું કરીને હવે આપણે ફાઇનલી છે ને ઉપર આવી ગયા છીએ. હવે આપણે નાવા માટે જઈએ છીએ. નાવામાં બહુ વાર લાગશે કારણ કે પેલા તો કપડામાંથી એટલો મેલ કાઢશું. કપડામાં જે નકરો આપણો કલર જ છે એટલે કપડામાંથી પેલા કલર કાઢશું, પછી માથામાંથી કલર કાઢશું, પછી આપણા શરીરમાંથી કલર નીકળશે એટલે નાતા બહુ વાર લાગશે. હોળી રમવાની તો મજા આવે પણ પાછળ જે આ નાવાની છે ને સેજાઈ નો મજા આવે કારણ કે કલર છે ને માથામાં આ છોકરાઓ બહુ નાખે. આમ જો અંદર ભરી દીધો હશે અને એ કલર કોઈ વાતે નીકળે જ નહીં. તો કાંઈ નહીં, હવે નાહી ધોઈ આપણે લઈ. તો આપણે છે ને માથું બાથું ધોઈને મસ્ત નાહી લીધું છે અને બધોય કલર વયો ગયો છે. કાચો જ કલર હતો. પાણી થોડુંક પડ્યું હતું એટલે એમને નહોતું જતું પણ હાબુથી ને એમ જો 1-2 વાર મોઢું ધોયું ને એટલે બધોય કલર આપણો વયો ગયો છે જુઓ. અને કપડામાં તે કલર વયો ગયો તો એટલી બધી કઈ વાર નહોતી લાગી. 2-3 વાર પાણીમાં બોલીને નાખ્યા ને એટલે. અને નાહી લીધું ને પછી આમ હાશકારો થાય છે કે હાશ કારણ કે કલર બલર હવારના એમને ઊભા જતા અને પાણી નાખે ને એટલે પાણીનો છે ને વજન વધી જાય કપડામાં એટલે એમનો વજન વધારે લાગતો હતો. તો હવે મસ્ત હાશકારો થયો છે. આપણે જો નાહી ધોઈ લીધું છે. હવે નીરવ નાહી ધોઈ લે. ઓલરેડી 2:30 જેવું તો થઈ ગયું. જો ભાઈ આ છે મારો કેમેરો અને કલર વાળો થઈ ગયો છે અને સ્ટ્રેપ તો એકદમ કલર વાળા થઈ ગયા છે. જો કે મેં આ તો ધ્યાન રાખ્યું હતું, બધાને કીધું તું કેમેરામાં કલર કે પાણી ન નાખતા. જો કે આપણે વોટરપ્રૂફ આ કેસ લગાડેલું છે પણ તો બી આપણે જેટલું ધ્યાન રાખીએ એટલે સારું. નકર લેન્સમાં લાગી જાય ને જો આમાં ખાસ કરીને પાણી તો ચિત્ર બગડી જાય. તો રંગોથી અને પાણીથી હોળીથી તો રમી લીધું પણ પછી જ્યારે નાવા જાવ ને કલાકો સુધી રંગ કાઢવા ને ભાઈ એની સામે તો દુનિયા ફેલ છે. અને જો કે અત્યારે તો છે ને ખાસ કરીને કાચા કલર આવી ગયા છે, ગુલાલ ને એવું બધું, એટલે એટલું વાંધો નથી આવતો. બાકી અમે નાના હતા ને ત્યારે ભાઈ જે પાક્કા કલર લગાડતા ને અઠવાડિયું સ્કૂલમાં જઈએ ને તો વ્હાઈટ શર્ટ હોય અને અહીંયા લાલ લાગેલો, અહીંયા લીલો કલર, અહીંયા દૂધિયા લાગ્યો હોય
અને એમાં ખાસ કરીને જે આ બ્લુ કલર આવતો ને એ ડેન્જર આવતો પહેલાં અમે. અને આજે તમને એમ થશે કે બધા હતા ગ્રુપમાં, ગવો કેમ નહોતો? એમાં એ તો ગૌરાંગને શું કહેવાય નાઇટની જોબ ચાલુ હતી, એટલે એ શું કહેવાય સવારે આવીને સૂઈ ગયો હતો, એટલે ધૂળેટીને કોઈ એને ઉઠાડ્યો હતો નહીં, કારણ કે એને પાછી નાઇટ શિફ્ટ ભરવાની હોય. એટલે જો ભાઈ આ માણસની ટેવ કેવી છે તમને કહી દો. અને સોરી જો ભાઈ બોલવા માટે જો અત્યારે બહાર જમવા જવાનું છે ધૂળેટીના દિવસે, અને જાતા જાતા જો તો બુકડો ભરી કે ધાણી ખાઈ લો. આને કેવું બહાર જવાનું હોય ને ત્યારે એને ખાવાનું બહુ છે, પછી ન્યા નહીં ખાય તો એ હારું ને તાર બિલ ઓછું આવે, અહીંયાથી પેટ ભરીને આવું ને તો હશે ભાઈ હશે. બિલની વાત નથી, પણ જ્યાં ખાવા ગયા હોય ત્યાં ખાઈ લેવાય. મારી ટેવ જ એ છે, જો કે હમણાંથી તો નથી ખાતી, બાકી 8 વાગે જમવાનું હોય તો 7 વાગે હું છે ને કુચુર કુચુર લઈને ખાવાનું બેહું, 7 વાગે ખાવ. પણ હમણાંથી બધું બંધ કરી દીધું છે, રોંઢે ખાવાનું જ બંધ કરી દીધું છે, એટલે રાતે પેટ ભરીને ખવાય ને. 7 વાગે એ રસોડામાં કુચર કુચર કરે ને 8 વાગે ટોયલેટમાં કુચર કુચર કરે. ટોયલેટમાં કુચુર કુચુર ન કરવાનું નહીં તો કુચુર એ બધાને ખબર જ હોય ટોયલેટમાં શું કરવાનું નહીં, મારે કંઈ કહેવાની જરૂર નથી. આ તો તું એક્સપ્લેન કરતી હતી એટલે. તો અત્યારે અમે બધા લોકો કઝિન છે ને બહાર જમવા માટે જઈએ છીએ. હવે આજે ધૂળેટી છે એટલે અમારી જેમ બધાના ઘરેથી યા તો ઘણા બધાના ઘરેથી છે ને બહાર જમવાનો કંઈક પ્લાન કર્યો છે, યા તો ઘરમાં કંઈક પ્લાનિંગ હશે, એટલે થોડી ઘણી ટ્રાફિક મળવાની છે. અને 7:15 થવા આવ્યા છે, હવે જોઈએ ક્યારે પહોંચીએ છે. તો હાલો ભાગીએ. તો અમે બહાર જમવા તો ઘણી બધી વખત જઈએ છીએ, પણ આ વખતે જો નવા મહેમાન છે ને આપણે યારે જમવા આવવાના છે. શ્રેષ્ઠભાઈ આપણે યારે જમવા આવે છે. જો જમવામાં હતા એના મમ્મીએ કેટલી મહેનત કરીને હુડાવ્યો ને 2 મિનિટમાં ઉઠી ગયો. ઢેફલાભાઈ જમવા આવે છે. ઢેફલાભાઈ ડોળા કાઢા કે મને હું તો લઈ જાવ છે એમ. જો ડોળા કાઢા જો ભાઈ અત્યારે બધા લોકો ડિનર માટે આવી ગયા છે, અને સાગર બધાનું જો ભાઈ ફૂડ મેનેજ કરે કે બધાને હું ખાવું. બધાને પૂછ્યું સૂપ કયું પીવું, આ કે મારે હરગવાનું પીવું છે. અહીંયા હરગવાનું સૂપ ન હોય વિચાર. અહીંયા હરગવાનું સૂપ હોય જ, તમે મંગાવી નથી દેતો બીજું કઈ નહીં. આ તો કઈ નક્કી ને પોપૈયાનું સૂપ માંગ્યું. પોપૈયાનું આ તો મોઢું પોપૈયા જેવું રહ્યું ને. કેળો યાર કેળો. જો ભાઈ મેં મગાવ્યું છે ટોમેટો સૂપ મગાવ્યું છે, અહીંયા લેમન કોરિએન્ડર છે, અને અહીંયા છે મંચાવ સૂપ. મંચાવ નહીં મંચુરિયન છે કા કે હરગવાનું સૂપ છે. જો ભાઈ બધા સ્ટાર્ટર ચાલુ કરી દીધું છે. અને અહીંયા જો નીચે જે ભૂરો બેઠો છે ને એનું સ્ટાર્ટર ઓલરેડી આવી ગયું છે, એને સ્ટાર્ટરમાં દૂધ પીધું છે. તો અત્યારે અમે મગાવ્યું છે જો સિઝલર મગાવ્યું છે. એમાં જો આ બાજુ નૂડલ્સ છે, પછી વચ્ચે વેજીટેબલ જેવું લાગે છે, આ બાજુ ફ્રેન્ચ ફ્રાઈઝ છે, અને પાસ્તા ને એવું બધું છે. અને આ બાજુ મગાવ્યું છે બીજું સિઝલર. તો ફાઇનલી સિઝલર જો ભાઈ બધાની પ્લેટમાં આવી ગયું છે. અને આ ભાઈ તો ઊંચું માથું જ નથી કરતા, ધબધબાટી બોલાવે છે. જો ભાઈ આપણે બધું આવી ગયું છે, હાલો ચાલુ કરી હવે. જો ભાઈ શ્રેષ્ઠ ભાઈ તો અંદર રહેતા નથી, એટલે બહાર લઈને આવ્યા છે. જો બાકી અમારું અહીંયા ટેબલ અહીંયા જ છે, પણ અહીંયા અંદર એને મજા નથી આવતી, કારણ કે એને ચિત્ર સતત હલતું જોઈએ. ગમે એક જગ્યાએ ઊભો રાખો બેહાડો તો મજા નથી આવતી. જો બહાર તો એને કાંઈ અસર નહીં થાય, જો ટગર વગર જોયા રાખજો, કારણ કે આ બધી લાઇટો છે ને મજા આવે જોવા. તો જો શ્રેષ્ઠભાઈ છે ને અંદર રહેતા નથી, એટલે જમવાનું હજી સિઝલર ખાઈ લીધું ને પછી બીજું ઓર્ડર કર્યું છે. તો આવે ને ત્યાં સુધી જો એને બહાર લઈને છે ને આપણે આવ્યા છે, કારણ કે એના મમ્મી પપ્પાની હજી ખાઈ છે. અને બહાર નીકળીને તો એને કાંઈ વાંધો નથી આવતો, પણ અંદર જઈને તો રોવે છે, કારણ કે એને જો થોડુંક માથું ધગે છે, એટલે મને લાગે તાવ જેવું આવતું હશે. હું શ્રેષ્ઠ ટીચકુ ટીચકુ સ્માઈલ સ્માઈલ આવી ગઈ. સ્માઈલ આવે છે ભાઈને. આગલી આગલી. જો ભાઈ આ રેસ્ટોરન્ટમાં છે ને હોળીની ઓફર છે, એટલે બધાને કોમ્પ્લિમેન્ટરી 2 ગરમા ગરમ જાંબુ આપ્યા છે ભાઈ. જો ધબધબાટી. અને અમારા લેડીઝો બધા ખુશ થઈ ગયા હતા, કારણ કે બધાને એવું લાગ્યું કે આમાં જામુનની જગ્યાએ આઈસ્ક્રીમ આપે છે, જો આવી રીતે દૂરથી, પણ અંદર જાંબુ નીકળ્યા. બધી લેડીઝો ખુશ થઈ ગઈ. જો આને જો ભાઈ આઈસ્ક્રીમ ભાવે છે, આ ભાવતું નથી. તો રાતના વાગ્યા છે 11:30, અને ફાઇનલી આજનો આ ધૂળેટી વાળો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. અને 11:30 થયા છે, પણ 3:45 જેવી ફિલિંગ આવે છે, કારણ કે આપણું આજનું શિડ્યુલ સવારે 5, 5:30 ચાલુ થયું હતું, પણ ભૂક્કા નીકળી ગયા છે. 5, 5:30 નહીં, જો કે 4:45 ચાલુ થઈ ગયું હતું, પણ બોડીના ભૂક્કા નીકળી ગયા, છોતરા નીકળી ગયા. સવારે ક્રિકેટ પછી ધૂળેટી, અને બિલકુલ બી આરામ થયો હશે નહીં. આપણે સૂતા બૂતા છીએ નહીં, શરીરના કટકા થઈ ગયા છે. બાકી ધૂળેટીમાં ટૂંકમાં રેગ્યુલર જે બી ધૂળેટી અત્યાર સુધીની હતી ને એની કરતાં આજે બહુ એટલે બહુ મજા આવી, કારણ કે દિલથી ધૂળેટી રમ્યા છીએ. અને આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગનો એન્ડ લેવાનો તાકાત નથી, બોલો બોડીમાં તાકાત જ નથી. તો ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ
હેપી હોલી, હેપી ધૂળેટી. બાય.